તો કેમ છો મિત્રો, મારા વિડીયો બ્લોગમાં તમારું સ્વાગત છે। આજ છે અમારે કેમ્પનો પહેલે દી। પીટી પરેડ પૂરી કરીને આવી ગયા છીએ સવારનું બ્રેકફાસ્ટ કરવા, તો તમે જોડાયા રહો। આ છે બ્રેકફાસ્ટની લાઈન, તમે જોઈ લેજો, બ્લોગમાં જોડાયા રહો। તો ફાઇનલી પહોંચી ગયા છે બ્રેકફાસ્ટ કરવા। આજ બ્રેકફાસ્ટમાં છે પૌવા બટાટા અને કેળું અને દૂધ, અને જોઈ શકો છો અમારા મિત્રો અંદરમાં ખાઈ રહ્યા છે। બ્લોગમાં જોડાયા રહો, તમને એક એક બોલની માહિતી હું તમને આપીશ। તો ફાઇનલી આવી ગયા છે વર્દી પહેરીને, જોઈ શકો છો આ બધા અમારા મિત્રો। આ તો શું કહી નાખો એકવાર, જય હિન્દ કહી નાખો, જય હિન્દ। આ છે બધી યુનિટ, બ્લોગમાં જોડાયા રહો। તો અમે પહોંચી ગયા છીએ કેવો રૂમ કેવાયેલા ઓડિટોરિયમ રૂમ, નામે ભૂલાઈ જાય એટલે કે આપણે ભાષામાં થિયેટર। જોઈ શકો છો કેટલા માણસો બેઠા છે, એટલે કે કેડેટ આપણા। અહીંયા બીજું કાંઈ નહીં, ફૂલ એસી ચાલુ છે, ટાઈટ રહે, ઊંઘ આવે છે, ઓનલી જલસા થાય છે અહીંયા। સામે દેખો છો હિતેશભાઈ અને સુમિતભાઈ એમ કહે જલસા થાય છે, બીજું કાંઈ છે નહીં। અહીં કને અહીંયા છે અમારું સ્વાગત કરવાના છે, તમે બ્લોગમાં જોડાયા રહેજો। ઓડિટોરિયમ રૂમમાંથી આવી ગયા છીએ અમે રિફ્રેશમેન્ટ લેવા। આ છે રિફ્રેશમેન્ટ અમારું, જોઈ લો, એક એક પેટમાં ખાલી પડતું નહીં, પેટમાં એક એક સમોસું આપ્યું છે। બધા પબ્લિક અમારી બ્લોગમાં જોડાયા રહો તમે। લેક્ચર પૂરો થઈ ગયો છે અને અમે જઈએ છીએ અમે અમારા રૂમ બાજુ જઈએ અમે છીએ। રૂમ બાજુ જઈને ફ્રેશ થઈ જવી, હા ફ્રેશ થઈ જવી ખાવા। બ્લોગમાં જોડાઈ રહો। તો ફાઇનલી ફ્રેશ થઈને જઈ રહ્યા છીએ કેન્ટીનમાં। બપોરનો ટાઈમ થઈ ગયો છે, કાબુ બરાબર ને, ખાવાનો ટાઈમ થઈ ગયો ને બરાબર ને। બ્લોગમાં જોડાઈ રહો તો ના બતાવો આજનું મેન્યુ કઈ રીતનું છે। ફાઇનલી પહોંચી ગયા છીએ કેન્ટીનમાં, કાબુ બપોરા કરવા પહોંચી ગયા છીએ। આજ મેન્યુમાં તમે જોઈ શકો છો, રેડી, બ્લોગમાં જોડાયા રહો। બપોરનું જમીને આતા રહ્યા છીએ હું અને ગાબુ। ગાબુ ખાવાની કેવી મજા આવી? પનીર તો પનીર અમારા ગાબુને 8-10 રોટલી ખાઈ ગયા છે। કેટલી ખાધી ગાબુ, સાચું બોલજે? ગાબુએ 5 ખાધી, મેં 8 ખાધી છે ગાબુ। બ્લોગમાં તમે જોડાયા રહો, અમે જઈએ છીએ આરામ કરવા, મળીએ સાંજના સમયે। તો અમારો રિફ્રેશમેન્ટનો ટાઈમ થઈ ગયો છે, અમે જઈ રહ્યા છીએ રિફ્રેશમેન્ટ લેવા, તમે બ્લોગમાં જોડાઈ રહીજો। અમે રિફ્રેશમેન્ટ ખાવા જતા હતા અને મળી ગયા છે અમારા ભાઈબંધ, એટલે બધાના ભાઈબંધ તમે જોઈ શકો છો। જો અમારે ઝાપડિયા કે તમને ઝાપડિયા કહેતો, ઝાપડિયા એકવાર રિફ્રેશમેન્ટ ખાઈને પહોંચી ગયા છીએ પાછા રમવા। તમે જોઈ શકો છો લોકો ફોટો પડાવી રહ્યા છે। આ છે ગ્રાઉન્ડમાં લોકો રમી રહ્યા છે, તમે જો। આ છે એનસીસી એરપોર્ટનું ગ્રાઉન્ડ, બ્લોગમાં જોડાયા રહો। અમારી પાર્ટી ખતમ થઈ ગઈ છે, હવે જઈએ છીએ અમે ફ્રેશ થવા। હવે ફ્રેશ થઈ જઈશું ખાવા, બ્લોગમાં જોડાઈ રહેજો।
ક્યાં છીએ ખાવા જોઈએ જો બરફી બરફી ડાબુ આજ ખાવામાં બરફી છે મજા મજા ઝાપડિયા ખાવામાં હું આજ ભટક્યું છે ભટક્યું તો આજ ખાવામાં બહુ સારું છે આ મિત્રોને લઈને આને કહેવાય ભૂંગળા. તમે કોઈ ભાડા નહીં હોય. હા તમે કોઈ પહેલા ન હોય બસ ખાવામાં બાકા જગ્યાએ બોલ છે બ્લોગમાં જોડાયેલો તો જમીને આતા રહ્યા છે અમે અમારી રૂમે હવે ગબો ખાવાનું કેવું હતું એકદમ મસ્ત બઢિયા થા બઢિયા મોહન થાળ થા મોહન થાળ પેટ ફાટવા આવ્યો. હવે એને હારી પેટને ઊંઘ ખેલી ગઈ છે. તે ખબરમાં સવા જગાડવા આવે ને તાલી કે નથી જાગવા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ તો મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ એવું જણાવજો અને કોમેન્ટમાં જય ભારત લખવાનું. તો આવતીકાલે આપણે મળીએ એક નવા વ્લોગમાં ચાલક જય હિન્દ જય ભારત.